નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો 5M સ્ટડી. આજે આપણે સંખ્યા જ્ઞાનનો સંપૂર્ણ પાઠ સમજવાના છીએ. આ વિડીયોમાં આખો ચેપ્ટર સરળ રીતે સમજવાનો છે. સૌથી પહેલાં આપણે અંક પ્રમાણે સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા અને એ બંને વચ્ચેનો તફાવત સમજીએ. એક અંકની સંખ્યામાં જો વાત કરીએ તો સૌથી નાની સંખ્યા 1 અને સૌથી મોટી સંખ્યા 9 હોય. એ જ રીતે બે અંકોની વાત કરીએ તો સૌથી નાની સંખ્યા 10 અને મોટી સંખ્યા 99 આવે. 3 અંકોમાં 100 સૌથી નાની છે, 999 સૌથી મોટી સંખ્યા છે. હવે એમના વચ્ચેનો તફાવત જાણી લઈએ. 9 અને 1 જ્યારે બાદ કરીએ તો 8 આવે. એ જ રીતે 99માંથી 10 જાય એટલે તફાવત બને 89. 999માંથી જ્યારે 100 કાઢવામાં આવે તો 899. એમાં આવતા કુલ સંખ્યાની વાત કરીએ તો 1 થી 9 વચ્ચે ટોટલ 9 સંખ્યાઓ આવે છે. એ જ રીતે 10 થી 99 જે બેકી સંખ્યા, બેકી અંકવાળી સંખ્યા છે, એમાં 90 સંખ્યા આવે. 3માં વાત કરું તો 900, 4માં વાત કરીએ તો 9000, 5માં વાત કરીએ તો 90000, 6માં વાત કરું તો 9 લાખ. એક ટ્રીક છે, સરળ છે. જ્યારે 4 અંકોની વાત કરીએ તો 30 યાદ રાખવાના છે. ઓકે, અને 9 તો બધામાં કોમન છે. એટલે આ સિક્વન્સમાં 1 સાથે 9, 2 સાથે 90, 3 સાથે 900. ઓકે, એકદમ ઇઝી. જો આ બધી સંખ્યાઓ યાદ રહી ગઈ હોય તો હવે આપણે સંખ્યાના પ્રકારો સમજી લઈએ. સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યા, જેની શરૂઆત હંમેશા 1થી થાય. એની સંજ્ઞા છે ભાઈ n, નેચરલ, બરાબર, અને જાય છે ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી, અનંત. પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો 1, અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા પૂછે તો એ આવે છે અનંત, બરાબર. પૂર્ણ સંખ્યા, પૂર્ણ એટલે હોલ, WHOLE. ઓકે, જેની સંજ્ઞા છે આપણે W, જેની શરૂઆત થાય છે 0થી. 0થી શરૂઆત કરીએ અને છેક અનંત સુધી જવાનું, બરાબર. તો આમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે 0 આવે, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા એટલે અનંત, બરાબર છે. 0 તટસ્થ હોય, ના પોઝિટિવ હોય, ના નેગેટિવ હોય, બરાબર છે. એ આપણે અગાઉ વાત કરીએ એમ જ સૌથી નાની બેકી પૂર્ણ સંખ્યા 0 આવે. સૌથી નાની બેકી સંખ્યા 2 આવે. આ પૂર્ણ યાદ રાખવાનો છે. જ્યારે પૂર્ણ સંખ્યા લખેલું હોય તો 0, અને સૌથી નાની બેકી સંખ્યાની વાત કરીએ તો 2, બરાબર. 0 પ્રાકૃતિક સંખ્યા એટલે 2 પૂર્ણ સંખ્યા. રેડી? જ્યારે પૂર્ણાંક સંખ્યાની વાત કરવામાં આવે એમાં સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો એ 1 આવે, બરાબર. પૂર્ણાંક સંખ્યા એટલે જે પૂર્ણ હોય. અપૂર્ણાંક એટલે કેવું કે જે પૂર્ણ ના હોય, જેમાં અંશ અને છેદ બંનેની વાત થવી, જેમ કે x અને y બંનેનો ભાગાકારનો સંબંધ છે.
અંશ અને છેદનો ભાગાકાર, બરાબર. તો એ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. પૂર્ણાંક સંખ્યા એમાં ધન, ઋણ, શૂન્ય બધું જ આવી જાય. રેડી? એની સંજ્ઞા છે ઝેડ. અપૂર્ણાંક સંખ્યા એને આપણે સંજ્ઞા એફ વડે પણ દર્શાવીએ છીએ, બરાબર. હવે શુદ્ધ એટલે શું, અશુદ્ધ એટલે શું, મિશ્ર શું છે, દશાંશ શું છે, આ બધા અપૂર્ણાંક સંખ્યાઓના પ્રકાર છે. તો શુદ્ધ સંખ્યા એટલે કે શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા ક્યારે કહેવાય? જ્યારે અંશ અને છેદનો ભાગાકાર 1 કરતાં નાનો હોય, બરાબર. દાખલા તરીકે 2 ભાગાકારમાં 3, એટલે છેદ મોટો છે, અંશ એનો નાનો છે. એ જ રીતે અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરું, જેનો ભાગાકાર કરવાથી આપણને 1 કરતાં મોટી રકમ મળે, જેમાં અંશ મોટો છે અને છેદ એનો નાનો છે, બરાબર. મિશ્રમાં વાત કરવામાં આવે તો એ અશુદ્ધ બની શકે અને આમ જોઈએ તો શુદ્ધ પણ હોય. દાખલા તરીકે આ ત્રિપુટી જેવું 1/2, બરાબર ને. દાખલા તરીકે 1.5 દશાંશમાં. દશાંશ એટલે કેવું કે જેમાં વચ્ચે પોઈન્ટ આવતો હોય, જેમ કે 1.5 થઈ ગયું. 1/2 એટલે હાફ, અડધું, તો એને આપણે 0.5. 3/4 3નો ચોથો ભાગ એટલે 0.75, બરાબર. 1/4 એટલે 0.25 અને 2/5. આ બધું યાદ ના આવે ને તો એકદમ ઇઝી છે. આ 2/5. હવે જે આ 2 છે, બરાબર, એમાં શૂન્ય લગાવી દો એટલે 20/5. એ ઇઝી છે આપણને. 4. હવે જે આપણે શૂન્ય કેટલો લીધો? 1, એટલે 0.4 આવી ગયો જવાબ. દરેકમાં તમે આ રીતે કરી શકો. હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ એની વિશે વાત કરીશું. અવિભાજ્ય સંખ્યાઓ ફક્ત 1 અને પોતેથી જ ભાગી શકાય. દાખલા તરીકે 11, તમે 1 વડે પણ ભાગી શકો, 11 વડે પણ ભાગી શકો, પણ અન્ય કોઈ સંખ્યા કે અંક વડે એને ભાગી શકાતો નથી, બરાબર. અને સંયુક્ત સંખ્યામાં 2 કરતાં વધારે ગુણાંક હોય એ યાદ રાખવાનું. હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓ રેન્જ પ્રમાણે જોઈએ. રેન્જ એટલે હું તમને સમજાવું. 1 થી 10 સુધી ટોટલ 4 અવિભાજ્ય સંખ્યાઓ આવે. જુઓ, 2, 3, 5, 7, બરાબર. આ બધી 1 થી 10 વચ્ચે આવે. પૂછવામાં આવે 1 થી 25 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? જવાબ આવે 9. જોઈ લઈએ. આ 4 તો આપણે અગાઉ વાત કરી. 10 સુધી 11, 13, 17, 19 અને 23, એટલે 25 સુધીમાં ટોટલ 4 અને 5 એટલે 9 અવિભાજ્ય સંખ્યાઓ જોવા મળે. એ જ રીતે 1 થી 50 ત્યાં સુધી આપણે જો ગણીએ તો 15 અવિભાજ્ય. 1 થી 100 તો 25 અવિભાજ્ય સંખ્યાઓ. અને 51 થી 100 સુધી જો અવિભાજ્ય સંખ્યાઓ ગણું તો એ 10 અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. હવે થોડું મોટું કરું. દાખલા તરીકે 1 થી 500 સુધી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? જવાબ આવે
95. બરાબર. એ જ રીતે 1 થી 1000 એમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? જવાબ આવે 168. બરાબર. જ્યારે 1 થી 10,000 સુધીની વાત કરું, જવાબ આવે 1229. બરાબર. આ 95 છે. રેડી છે? જેમ આપણે અગાઉ વાત કરી, 1 થી 10,000, 1 થી 5,000 એટલે 669, 1 લાખ સુધીમાં 9,592. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે જેને એક વડે જ ભાગી શકાય અથવા તેને તે રકમથી જ ભાગી શકાય. એ બધી જ રકમો અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે આપણે છે ને અપૂર્ણાંક જે જોયું હતું એમાં વાત કરું. 3 ટાઈપ છે: સમછેદી, વિષમછેદી અને સમઅપૂર્ણાંક. સમછેદી એટલે જેના છેદ સરખા હોય. દાખલા તરીકે 1/2 અને 2/2. બરાબર છે. વિષમછેદી અપૂર્ણાંકની વાત કરું જેમાં છેદ જુદા જુદા હોય, એટલે આપણે અંશને જોવાનો જ નહીં, છેદ જુઓ. સમછેદી, વિષમછેદી ખ્યાલ આવે. વિષમછેદીમાં બંનેમાં છેદ અલગ અલગ, જેમ કે 1/3 અને 2/4. સમઅપૂર્ણાંક એટલે કેવા? દાખલા તરીકે 11/13નો સમઅપૂર્ણાંક કેવો થાય? 33/39. હવે એકી સંખ્યા વિશે જાણીએ. એકી સંખ્યા, બરાબર, જેમાં વિષમ સંખ્યા કે અયુગ્મ સંખ્યાઓના બે પદો વચ્ચે તફાવત 2 થાય. હંમેશા યાદ રાખજો, એકી સંખ્યા આપણે 1 થી શરૂઆત કરવાની, દર રકમમાં 2 વધારતા જવાના. 1 પછી આવે 3, 5, 7, 9, 11, 13, 15, 17. બરાબર. એટલે એકી સંખ્યાઓ યાદ રહી ગઈ. એમાં અનંત સુધી આપણે જઈ શકીએ. એ જ રીતે બેકી સંખ્યા જેની શરૂઆત થાય 2 થી, એમાં 2નો તફાવત ઉમેરતા જાઓ. 2, 4, 6, 8, 10, 12, 14, 18. ઇઝી છે. એકી સંખ્યા 1 વાળી હોય, બેકી સંખ્યા 2 વાળી હોય. સિમ્પલ. અવિભાજ્ય સંખ્યા આર્યભટ્ટ સાહેબ ફરી યાદ કરશું. અવિભાજ્ય સંખ્યા શૂન્ય અને શોધ બી એમણે કરી. બરાબર. જેમાં માત્ર 2 જ અવયવ આવેલા હોય. આ છે ને 2 લખેલ છે. માત્ર 2 જ અવયવ હોય. 2 અવયવ કયા કયા? એક તો 1 અને જે રકમ આપી છે, દાખલા તરીકે 13. 13 ગુણાકારમાં 1 અને 1 ગુણાકારમાં 13. આ બંનેનો જવાબ 13. બરાબર. એ જ રીતે 17, તો એમાં 2 અવયવ આવે, 1, 17. 2 થી વધારે અવયવ કદી ના હોય. સૌથી નાની જો અવિભાજ્ય સંખ્યા કહો તો એ આવે 2. સૌથી નાની અવિભાજ્ય. બરાબર. સૌથી નાની એકી સંખ્યાની વાત કરો, જે પાછો અવિભાજ્ય હોય, તો એ આવે 3. સૌથી નાની એકી અને અવિભાજ્ય સંખ્યા 3. બરાબર. એ સિવાય બી આમાં નામ આપેલ છે મેં, ઇરેસ્ટોથેનિસ, પછી એ ગ્રીકના છે. બરાબર.
ગ્રીક જીઓલોજિસ્ટ પણ છે, મેથેમેટિશિયન બી છે, બરાબર. રામાનુજન છે, એમનું પણ આમાં ઘણું યોગદાન છે, બરાબર. આર્યભટ્ટ એને શૂન્યની શોધ કરી. એ પછી બધા ગાણિતિક સૂત્ર, બરાબર. 1 થી 9 સંખ્યાને જે આગળ વધારી શકાયા, 9માંથી 10 થયા, 10માંથી 100 થયા, આ બધું એમની દેન છે, બરાબર. અવિભાજ્ય સંખ્યા નાની અને મોટી. જો એકી સંખ્યામાં વાત કરીએ એટલે 1 થી 9 ત્યાં સુધીમાં, તો 2 સૌથી નાની આવે અને 7 સૌથી મોટી. આ બધું જ યાદ રાખી લેવાનું, એકદમ ઇઝી છે. અને પિક્ચર બનાવેલું આટલું યાદ હશે અને કોઈ પણ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછે તો આમાંથી જ જવાબ આવવાનો છે. જો બેકી સંખ્યાની વાત કરીએ એટલે આપણે 99 સુધી જવાનું છે, તો એમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 11 અને સૌથી મોટી 97. 3 અંકવાળી સંખ્યાની વાત કરું એટલે 100 થી 999 સુધી, બરાબર. તો એમાં 101 અને 997 એ મોટી છે, 101 નાની છે. 4 અંકમાં 1009 અને 9973, બરાબર. લસા જ્યારે લેવાનો હોય ખાસ નોંધ રાખજો, અને ગુસ્સા જ્યારે લેવાનો હોય, હા, અવિભાજ્ય સંખ્યા માટે 1 હંમેશા લઈ લેવાનો, બરાબર. અને લસા જ્યારે લેવાનો હોય તો અહીંયા ગુણાકાર કરી દેવો. એ આપણે લસા ગુસ્સાનું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે વ્યવસ્થિત સમજાવીશ, બરાબર. હવે આ થોડા અટપટા શબ્દો છે એ સમજી લઈએ. ટ્વિન પ્રાઇમ. ટ્વિન પ્રાઇમ એટલે શું વળી? સિમ્પલ, જેમાં તફાવત 2 હોય. દાખલા તરીકે 5, 7, 11, 13, 17, 19. કઝિન પ્રાઇમ, જેમાં તફાવત 4 હોય એટલે કઝિન. દાખલા તરીકે 3, 7, 7, 11, 9, 13, 11, 15. કો પ્રાઇમ કહીએ જેનો ગુસ્સા 1 આવતો હોય, બરાબર. અવિભાજ્ય કે વિભાજ્ય હોય, બરાબર, એ જોવાનું નથી. જેનો ગુસ્સા 1 આવતો હોય એ જોવાનું. દાખલા તરીકે 3, 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર. 4, 9 બંને વિભાજ્ય સંખ્યાઓ. 3, 10 એમાં 3 જે અવિભાજ્ય છે, 10 છે એ વિભાજ્ય છે, બરાબર. તો વિભાજ્ય કે અવિભાજ્ય હોય એની સાથે આપણે સંબંધ નથી. પણ કોપ્રાઇમમાં જ્યારે ગુસ્સા 1 આવે એટલે બંનેમાં શું છે, બંનેમાં કંઈ કોમન છે જ નહીં. દાખલા તરીકે 4નું આપણે જોઈએ તો 2 ગુણાકાર 2, 9માં 3 ગુણાકાર 3. આમાં કોમન કંઈ દેખાયું નહીં, તો એ બંને શું થઈ? કોપ્રાઇમ થયા. એ જ રીતે 3 અને 10માં વાત કરું તો 3 અને 1, બરાબર. અને આમાં આવશે 2 અને 5. તો એ બંને કાંઈ કોમન છે નહીં એટલે કોપ્રાઇમ છે એકબીજાના. કઝિન પ્રાઇમમાં મેં વાત કરી એમ 4નો આપણે તફાવત અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ એ મહત્ત્વનું છે. ટ્વિન પ્રાઇમમાં તફાવત 2નો છે એ પણ એ અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ. સમજ્યા? બીજું એક વાત કરું, હા, ક્રમચય એટલે શું? તો કે ભાઈ ગોઠવણી, ક્રમમાં ગોઠવો એટલે ક્રમચય. અને સંચય, સંચય એટલે કેવું? જાળવી રાખવું. કોઈ આપણે પસંદની વસ્તુ હોય ને તેને આપણે સાચવી રાખીએ, જાળવી રાખીએ, એટલે સંચય એટલે પસંદગી. અને ક્રમચય, ક્રમમાં શું કરવાનું? ગોઠવણી કરવાની.
આ એકના છેદમાં ટપકું કર્યું હોય તો શું સમજવાનું? કોઈ રકમ આપી હોય, દાખલા તરીકે 3, એની બાજુમાં આ રીતે આપ્યું હોય તો આ શું સમજવાનું? 3ની અગાઉ જેટલી બી રકમ આવતી હોય એ બધું ગુણાકારમાં લઈ લેવાનું, એટલે એનો જવાબ આવે 6. એ જ રીતે 4 પછી જો આ રીતનું ચિહ્ન આવે તો 4 પછીની જેટલી બી રકમ છે, જેમ કે 4, 3, 2, 1 એનો ગુણાકાર એટલે 24. 5 લઈ એટલે 5 પછીનું બધું એટલે 24 × 5 = 120. સરળ છે. આ સંખ્યા મેળવવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. વધુમાં હજુ શીખવું હોય તો એકથી 200 સુધી અંકોની સંખ્યા કેટલી? બરાબર. તો આપણે અગાઉ વાત કરી 1 થી 9 વચ્ચે આપણને 9 સંખ્યાઓ, 10 થી 99 વચ્ચે આપણને ટોટલ 90 × 2 એટલે 180 સંખ્યાઓ. આ તો રટો મારી લો. 100 થી 200 વચ્ચે એટલે ટોટલ 101 રકમ અને 3 અંકોવાળી છે એટલે ગુણાકારમાં 3 એટલે 303. 9, 180 અને 303નો સરવાળો થાય 492 એટલે આપણો જવાબ આવે 492. એકદમ ઇઝી છે. જો ફરીથી સમજાવું. 1 થી 200 ત્યાં સુધીના આપણા અંકોની સંખ્યા શોધવાની છે. 1 થી 9 તો આપણને ખબર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે 9. બેકી સંખ્યાઓ ગણી લો. 10 થી 99 ટોટલ કેટલી? તો કે ભાઈ 90. કેટલા અંકોવાળી? 2 અંકોવાળી એટલે 180. 100 થી 200 3 અંકોવાળી અને ટોટલ કેટલી સંખ્યા આવે? 100 થી 200 સુધી 101, 101 થી 200 એટલે 100 એટલે ટોટલ 101 રકમ થઈ. એને ગુણાકાર 3 એટલે 303. 492 જવાબ આવે. 100માં પણ 3 અંકોની જરૂર પડે, યાદ રાખજો. 1 થી 100 એમાં 192 અંકોની જરૂર પડે. બરાબર. આ બધા પ્રશ્નો તમે તમારી નોટબુકમાં લખો. બરાબર. વાંચન કરો. મળીશું આવતા વિડીયોમાં. ધન્યવાદ.